વોર્ડ નંબર 6 વિધાનસભામાં છેલ્લા 1995થી ભાજપમાં કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. આજ રોજ 11/4/2026 ભાજપમાંથી રાજીનામું આપું છું. મેં વોર્ડ નંબર લોકો પેડો 5 ત્યારે જ્યોતિબેન ભારવાડિયા, બાપભાઈ ચાવડા, કમલાસિંહ 2010 એ 5 વર્ષ કામ કર્યું. 2015 ચાંદીબેન દેર ઉભાર્યા, એમાં કામ કર્યું. 2021 ભાયાભાઈ દેર ઉભાર્યા, એમાં કામ કર્યું. સંસદ શ્રી પૂનમબેન માધવની ચૂંટણીમાં કામ કર્યું. નરેશ કંડોડિયાની ચૂંટણીમાં કામ કર્યું. વિધાનસભામાં અપુભા જાડેજાનું કામ કર્યું. લાલજીભાઈ સોલંકીમાં કામ કર્યું. રીવાબા જાડેજામાં એક વિધાનસભામાં કામ કર્યું 5 વર્ષ. ટિકિટ દાવેદારી કરી હતી, સંગઠને કીધું હતું, માણસોએ કીધું, પબ્લિકે કીધું, કોલેખરે મેં દાવેદારી કરી હતી. અંદર વિવાદ ન થાય, ભાયાભાઈ દેરને આપી દો, હું 5 વર્ષ નથી લડતો. આ વખતે દાવેદારી કરી, સંગઠને કીધું, પબ્લિકે કીધું, ભાઈ જીવાભાઈ એકવાર લડો, એકવાર દાવેદારી કરો. એકવાર દાવેદારી કરી, ટિકિટ છતાં પાકી થઈ, પાકી તમારું પાકું છે. છેલ્લે મને કીધું તમારું નથી ટિકિટ, બીજા વોટને આપી દીધી છે. એટલે મેં કીધું મને ના દો તમે, હું ના ગમતો તો સ્થાનિકને કોઈ નથી દો, ભાયાભાઈને દેરને દો, એ દાવેદાર છે. બીજા 2 જણા દાવેદાર છે, એને દો, પણ વોટના સ્થાનિક માણસને દો તો સારું રહેશે, એમ પેનલ આવશે. એ હિસાબે હું આ મારો રાજીનામું દઉં. મને પાર્ટીથી કોઈ જાતનો વિરોધ નથી અને હું વિરોધ બીજો કોઈનો કેસ પહેરવાનો નથી, બીજી પાર્ટીમાં જવાનો નથી. મને એવું લાગે છે કે આમાં છે તો બધી ખબર, 30 વર્ષ થઈ જાય એટલે, પણ ક્યાંક મોટા માણસોની 5 મિનિટમાં ટિકિટ કપાતી હોય અને હાવ નવા યુવા ચહેરો આવતો હોય વિધાનસભામાં, કે પાર્ટીમાં ક્યાંય કામ ના થયું હોય, કોઈ બી કર્યું ના હોય, ખાલી મહિનોથી કર્યું હોય, એની જો 5 મિનિટમાં ટિકિટ કપાતી હોય તો હું સામાન્ય કાર્યકર્તા જાઉં, મારી તો 1 સેકન્ડમાં કપાઈ શકાય. હવે શું કરશો આગળ કંઈ બીજી પાર્ટીમાં જતો નથી, આ પાર્ટીમાં કામ કરવાનું નથી, ભાજપમાંથી રાજીનામું દીધું છે અને બીજા કોઈ પાર્ટીનો કેસ પહેરવાનો નથી. વ્યક્તિવાર પબ્લિકના કામ થશે હું કરીશ.